મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જે અંગે જણાવતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ 15 થી 31 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વન મહોત્સવની ઉજવણીની જાહેરાત કરી. સાથે જણાવ્યું કે પૂર નિયંત્રણ માટે પણ મુખ્યમંત્રીએ પગલાં લેવા તેમજ મોનિટરિંગની કડક સૂચના આપી છે. તો ગુજરાતમાં રોકાણકારોને આકર્ષવા માટે મુખ્યમંત્રીના વિદેશ પ્રવાસ અંગે પણ પ્રવક્તા મંત્રીએ માહિતી આપી હતી. વન મહોત્સવનું પ્રથમ ચરણ એ 15 ઓગસ્ટથી 31 ઓગસ્ટ 2026 દરમિયાન પ્રથમ તબક્કામાં જિલ્લા અને મહાનગરમાં ઉજવણી થશે. રાજ્યના મંત્રીમંડળના સૌ મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રી, સંસદસભ્યશ્રી, ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિશ્રીઓ પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત. રાજ્યના 26 ડેમ 100% ભરાણા છે અને 31 ડેમ 70 થી 100% જેટલા નજીક એ બધા ભરાયા છે. એટલે પીવાના અને સિંચાઈની પાણીની સ્થિતિ સુદૃઢ હોવાથી પૂર નિયંત્રણ માટે પણ નિરંતર મોનિટરિંગ માનનીય મુખ્યમંત્રી કક્ષાએ થાય એમની સૂચનાઓ પણ મુખ્યમંત્રી કરી રહ્યા છે અને અધિકારી કક્ષાએ પણ સતત મોનિટરિંગ થાય એમની સૂચનાઓ માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપી છે. એક ઉચ્ચ સ્તરીય ડેલિગેશન માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના વડપણ નીચેનું એ વાઇબ્રન્ટ સમિટમાં રાજ્યમાં વધારેમાં વધારે રોકાણ આવે એના માટે તેઓ ત્યાં જવાના છે અને એમની શરૂઆત એ ત્યારથી આપણે વાઇબ્રન્ટની વિદેશના રોકાણકારોને આકર્ષવા માટે થઈને એને આમંત્રણ આપવા માટે થઈને માનનીય મુખ્યમંત્રી શ્રી અમેરિકા અને કેનેડાના પ્રવાસે જવાના છે અને એના માટે ખાસ મંત્રીમંડળે માનનીય મુખ્યમંત્રીશ્રીને શુભેચ્છાઓ પાઠવી